જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીએ છીએ પુષ્ટિ માર્ગની અમૃતધારા શ્રી યમુનાજીના ભક્તિભાવભર્યા સ્તોત્રમાંનો એક ઉત્તમ ગ્રંથ શ્રી યમુનાષ્ટક વિશે. જ્યાં ભક્તિ છે ત્યાં શ્રી યમુનાજી છે, જ્યાં શ્રી યમુનાજી છે ત્યાં કૃપા છે, પ્રેમ છે અને શ્રી કૃષ્ણનો પરમ આનંદ છે. શ્રી વલ્લભાચાર્યજીએ લખેલું આ શ્રી યમુનાષ્ટક માત્ર સ્તુતિ નથી, તે એક જીવને જીવનમાં ઉદ્ધાર માટે, કૃષ્ણ સાનિધ્ય માટેની યમુનાજીની શરણતા પ્રાપ્ત કરાવનારું સ્તોત્ર છે. પ્રથમ શ્લોકથી જ આપણને એક લય મળતો જાય છે. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. અહીં સાદર નમન છે એવા શ્રી યમુનાજીને, જે સર્વ સિદ્ધિનો સ્ત્રોત છે, શાંતિ આપનારા છે, ભક્તિ આપી શકે એવા છે, ભક્તિનું દાન કરનારા છે, જગત માટે એક મંત્ર રૂપે છે. એમના જલમાં કૃષ્ણના ચરણ રજની રજ પણ વસે છે. સ્મર શ્રમ જલાણુભિ. એ જલ આપણા અહંકારને ધોઈ નાખે છે, અહમને ઓગાળી દે છે. જેમ જેમ આ અષ્ટક આગળ વધે છે ને, તેમ ભક્તનું હૃદય શ્રદ્ધાથી તરબતર થાય છે. આપણું હૃદય ભક્તિ તીર્થરૂપ બને છે. કલી દોષ હરામ પુનંતિ સદૃશ. યમુનાજી કલિદોષ નાશક છે. આજે કલયુગના તોફાનો વચ્ચે જો કોઈ શરણે લઈ શકે તેવી પાવન શક્તિ છે તો એ આપણા શ્રી યમુનાજી છે. એમની કથા કહે છે કે માર્ગદર્શન, પાન કે સ્મરણથી પણ પાપોનો નાશ થાય છે. શ્રી યમુનાજી ભવસાગર પાર ઉતારી અને ભક્તિનું દાન કરનારા છે. રાસ રસ સાગર શ્રી યમુને જુજાની. ભગવાન શ્રી કૃષ્ણના બાળ લીલાઓના બધા મધુર પલો શ્રી યમુનાજીના કિનારે થયેલા છે. એટલે કે આપણા શ્યામ સુંદર શ્રીનાથજીએ બધી જ લીલાઓ શ્રી યમુનાજીના તટે કરી છે. બંને વચ્ચે પ્રેમ છે, લીલાઓ છે, સંગ છે, તો શું એ યમુનાજી માત્ર નદી હોઈ શકે? ના, જરા પણ નહીં. તેઓ તો શ્રી કૃષ્ણ પ્રેમને જીવનમાં ઉતારવાનું એક દ્વાર છે. આજે આપણને શુદ્ધ ભક્તિ મળે છે તો એ શ્રી યમુનાજીના પાવન પ્રવાહમાંથી પડે છે. સદ્ગુરુઓએ પણ કહેલું છે ને કે જે શ્રી યમુનાજીના આશ્રયે રહે છે તેને દ્વારકાધીશનો આશ્રય સ્વયં મળી જાય છે. કારણ કે આપણા શ્રી યમુનાજીના સ્વામી એટલે શ્રી દ્વારકાધીશ. દ્વારકાધીશનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. સંકટના ઘડિયાળે વિચલિત મન માટે શ્રી યમુનાજીને વિનંતી કરીએ ને, એ શાંત ચંદ્રમાની જેમ આપણા હૃદયના તાપને દૂર કરે છે, શીતલતા પ્રદાન કરે છે. શ્રી યમુનાજી એ ભગવાન અને ભક્ત બંનેના તાપનો નાશ કરનારા છે. શ્રી યમુનાષ્ટકનું પઠન એ ભક્તિના પથ પર
એક પવિત્ર આરંભ છે. યેને સ્તુતઃ શશી શેખરેણ દેવેહી. એમ પણ આવેલું છે કે દેવતાઓએ પણ શ્રી યમુનાજીનું સ્તવન કર્યું છે. એમના કાંઠે ભક્તિ ભરપૂર છે. એમના જલમાં પ્રેમ ઉગે છે. ભક્તોના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રગટે છે. પ્રિય રસિકજનો, આવું યમનાષ્ટક માત્ર વાંચવાની વસ્તુ નથી, પણ જીવવા જેવી વસ્તુ છે. દરરોજના જીવનમાં જ્યારે દુઃખ, ઉદાસીનતા કે શંકાઓ ઘેરી લે ને, ત્યારે શ્રી યમુનાજીનું સ્મરણ કરવું એ શરણાગતની મહિમા છે. અને શ્રી વલ્લભાચાર્યજીએ જે ભાવથી આ યમુનાષ્ટક લખ્યું છે, એ જ ભાવ આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ. મમાસ્તુ તાવ સેવનમ. મારું જીવન આપની ચરણ સેવામાં જ રહો. અનુસારમાં ભક્તિભાવ સાથે રટતા રહો. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિપ્રતિમ કલિન્દ ગિરિમસ્તકે પતદમંદ પુરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મનેકસ્વને પ્રિયાભીરિવ સેવિતાં શુકમયુરહંસાદિભિ. પ્રિય વૈષ્ણવો, અવિનાશી શાંતિ, ભક્તિ અને કૃષ્ણ પ્રેમ આપનારી શ્રી યમુનાજી વિશે શ્રી મહાપ્રભુજીએ રચેલું આ અષ્ટક ભક્તિભાવથી ભરેલું છે. આપણે પોપટની જેમ સંસ્કૃતમાં ફક્ત પાઠ કરી લઈએ છીએ, પરંતુ શું તેના ભાવને સમજીએ છીએ ખરી? તો ચાલો આપણે પાઠ તો દરરોજ કરીએ છીએ, આજે તેના ભાવાર્થને સમજીએ અને તે આત્મપટલ પર ધારણ કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. અહીં કહે છે, હું હર્ષ અને શ્રદ્ધાપૂર્વક શ્રી યમુનાજીને નમન કરું છું, જે સર્વ સિદ્ધિઓનું કારણ છે. શ્રી કૃષ્ણના ચરણરજથી પાવન થયેલી યમુનાજીની લહેરીઓ ભક્તોના મનને, હૃદયને શુદ્ધ કરે છે. એમના તટ પર ભક્તો આનંદથી લીલાઓ માણે છે અને દેવો પણ જેમને નમન કરે છે. એવા શ્રી યમુનાજીને આપણે પણ ભક્તિભાવપૂર્વક નમન કરીએ. શ્લોક બીજો. ભાવાર્થ.
શ્રી યમુનાજી તીર્થરૂપ છે. કલયુગના દોષોને નષ્ટ કરનારા છે. જેમની સદૃશ્યતા એટલે કે સુંદર રૂપથી પણ પાપ દૂર થાય છે. એમના જલમાં સ્નાન કરવું કે માત્ર સ્મરણ કરવું એ ભક્તિના પથ પર આગળ વધવાનું શ્રેષ્ઠ સાધન છે. શ્રી મહાપ્રભુજી ત્રીજા શ્લોકનો ભાવ દર્શાવતા કહે છે કે શ્રી યમુનાજી એ શ્રેષ્ઠ છે, કેમ કે શ્રી કૃષ્ણે પોતાના બાળપણની બધી જ લીલાઓ એમના કાંઠે કરી છે. ગોપીઓના હૃદયમાં જે વાત્સલ્ય ભાવ હતો તે શ્રી યમુનાજીના જલમાં આજે પણ ઝીલાય છે. એમનું જીવન મૂલ્ય છે સેવા, પ્રેમ અને પરમ કૃપા. તો શું આપણે આ ભાવને સમજીએ છીએ, આત્મામાં ધારણ કરીએ છીએ? એ મનન ચિંતન કરતા રહેવું. યમુનાજીના કિનારે જેમ તારવણ ધરતી છે તે કશુંક અલગ જ છે. તુલસી, તમાલ, પુષ્પોની સુગંધ. શ્રી કૃષ્ણ ત્યાં વિહાર કરે છે. ભક્તો ત્યાં ભક્તિમાં લીન થઈ જાય છે. તે સર્વ તીર્થોના તીર્થરૂપ છે. શ્રી યમુનાજી એ કોઈ નદી નથી, પરંતુ શ્રી સ્વામિનીજી છે. આપણા શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રી યમુનાજીના જળનું પાન કરનારને અવિનાશી તૃપ્તિ મળે છે. મન, ઇન્દ્રિયો અને આત્મા ત્રણેય પવિત્ર થાય છે. ભગવાનના ચરણે રતિ ઉગે છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી યમુનાજી ભક્તના મનમાં ચતુરાઈથી પ્રવેશ કરે છે અને એમની અંદર રહેલી સંસાર આસક્તિનો નાશ કરે છે. પ્રભુ તરફ વાળે છે, મોહમાયામાંથી મુક્તિ અપાવે છે અને કૃષ્ણ પ્રેમ તરફ દોરી જાય છે. હે શ્રી યમુનાજી, આપના ચરણોમાં નમન છે. આપ દયા અને કૃપાના મૂર્તિ છો. અહમ અને દુઃખનો નાશ કરી ભક્તિને પરમ આનંદમાં ફેરવનારા છો. આપના શરણે હું છું ને, એ મારું સૌભાગ્ય છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. હે શ્રી યમુના માતા, આપના કૃપા કટાક્ષ મારા પર વરસતા રહે. આપના કૃપા કટાક્ષથી ભક્તો સુખી થાય છે. એવો આશીર્વાદ આપે કે મારા ઉપર પણ આપ સદાય આવી કૃપા વરસાવતા રહો. મારા જીવન આપના ચરણોમાં સમર્પિત રહે. શ્રી યમુનાષ્ટક એ માત્ર પઠનનો ગ્રંથ નથી, તે જીવન જીવવાની પદ્ધતિ છે. તેનો એક એક શ્લોક જીવમાં શ્રી કૃષ્ણના પ્રેમને ઉજાગર કરે છે. ભક્તિ, શાંતિ અને આનંદનો પ્રવાહ જ્યારે મનમાં વહેવાનો હોય ને, ત્યારે શ્રી યમુનાજીનું સ્મરણ જ શ્રેષ્ઠ માર્ગ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આ રીતે આજના સત્સંગને શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને એ જ વિનંતી ધરીએ કે અમારામાં ભક્તિભાવ ભરપૂર વધે એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, યહ વિનંતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી. આ પદનું શ્રવણ એક વૈષ્ણવ વારંવાર કરતા હતા. પછી તેને
શો અનુભવ થયો એ વિશેનો સત્સંગ આપણે કરીશું. આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે શું આપને પણ એ સાનુભવનો પ્રસંગ જાણવો છે. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેશો, કારણ કે આપ બધા અમારા બોલતા ભગવાન છો. આપ અમને કંઈક કહેશો તો વધુ આનંદ આવશે અને સત્સંગમાં વૃદ્ધિ થશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. જય શ્રી કૃષ્ણ.